એર સ્ટ્રાઇક બાદ ભારતીય સીમા સેનાથી સજ્જ બની છે અને સંદેશ ન્યૂઝ અત્યારે કચ્છ બોર્ડર પર પહોંચ્યું। ભારતીય સીમા પર અત્યારે સુરક્ષા વધારવામાં આવી છે। તમામ સુરક્ષા એજન્સીઝ અત્યારે સતર્ક થઈ કામે લાગી છે। આ વિશે વધુ વિગતો આપવા કચ્છ બોર્ડરથી જોડાઈ રહ્યા છે સંવાદદાતા હિરેન રાવલ। હિરેન, એર સ્ટ્રાઇક બાદ જે રીતે તમામ ઇન્ટરનેશનલ બોર્ડર્સ પર હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે, ત્યારે કચ્છની સરહદ પર કેવી રીતે સુરક્ષા વધારવામાં આવી, શું કામગીરી અત્યારે કરવામાં આવી છે? પ્રકારે ગઈકાલે ભારતીય વાયુસેના દ્વારા બાલાકોટમાં જે એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી ને ત્યારબાદ દેશભરના તમામ જે બોર્ડરો જે છે તેને એલર્ટ આપવામાં આવી હતી। ગુજરાત પણ એમાંનું એક રાજ્ય છે કે જેને પાકિસ્તાનની જે સરહદ જે છે એ સીધી રીતે અડીને આવેલી છે। એમાં કચ્છ, બનાસકાંઠા અને પાટણ આ 3 જિલ્લા લાગુ પડે છે। કચ્છ બોર્ડર પર અત્યારે હાલ આપણે હાજર છીએ અને કચ્છની જો વાત કરીએ તો કચ્છના બીએસએફ, કોસ્ટગાર્ડ, નેવી અને એરફોર્સના જેટલા પણ જે અહીંયા એરબેઝ છે એ તમામ લોકોને એલર્ટ પર ગઈકાલથી જ મૂકી દેવામાં આવ્યા છે। સાથે તમામ જે એરફોર્સના જે વાહનો જે છે, જે જહાજો છે તેને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવે છે। સાથે બીએસએફ નું પેટ્રોલિંગ જે છે તે સતત વધારી દેવામાં આવ્યું છે। તો બીજી બાજુ કોસ્ટગાર્ડ અને બીએસએફ નું જે દરિયાઈ સીમામાં પેટ્રોલિંગ હોય છે તે વધારી દેવામાં આવ્યું છે। સુરક્ષાની દ્રષ્ટિએ હું તમને જગ્યાનું નામ નહીં આપું, પણ દૂરથી તમને જે ચોકી જે છે એ ચોકી બતાવવાનો પ્રયત્ન કરીશું। જે પ્રકારે બંદોબસ્ત જે છે એ સતર્ક કરવામાં આવે છે, બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે। સતત રાઉન્ડ ધ ક્લોક 24/7 જે છે પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। પાકિસ્તાની બોર્ડર ઉપરના સુરક્ષાની ભારતીય સુરક્ષા મહત્વની છે ને એટલા માટે તમને જે જગ્યા છે, લોકેશન છે, તે લોકેશનનું અહીંયા હું નામનો ઉલ્લેખ નહીં કરું, કારણ કે કોઈ પણ આ પ્રકારની જે રિપોર્ટિંગ હોય છે તેના કારણે કદાચ નુકસાન થઈ શકે છે। પરંતુ કચ્છની જે બોર્ડર છે તે બોર્ડર ઉપર બીએસએફને એલર્ટ કરવામાં આવ્યું છે। બીએસએફની સાથે આર્મી જે છે, આર્મીને પણ અહીંયાથી મોકલવામાં આવી છે। સાથે બીએસએફને જે પણ ત્યાં ઇન્સ્ટ્રુમેન્ટની જરૂર છે, જે શસ્ત્રોની જરૂર છે, તે શસ્ત્રો પણ ગાંધીધામ અને જે કચ્છ ભુજનું જે સ્ટેશન આવેલું છે, મિલિટરી સ્ટેશન અથવા તો બીએસએફનું હેડક્વાર્ટર, ત્યાંથી તમામ જે સરસામાન જે છે, વસ્તુ છે, તોપ, દારૂગોળો સહિતની જે વસ્તુઓ જે છે તે મોકલવામાં આવી છે। તો બીજી બાજુ જે ક્રીક વિસ્તાર જે છે કે સૌથી વધુ સંવેદનશીલ જે વિસ્તાર જે છે, ગુજરાત બોર્ડરનો ક્રીક વિસ્તાર જે છે કે જ્યાં સીધી રીતે કોઈ બોર્ડર નથી પરંતુ દરિયાઈ સીમા હોવાના કારણે ત્યાં ઘૂસણખોરી અનેક વખતે થતી હોય છે। ત્યાં પણ સતત કોસ્ટગાર્ડ અને જે બીએસએફની જે પેટ્રોલિંગ બોટો જે છે તેનું પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે, કારણ કે થોડાક સમય પહેલા જ આ ક્રીક વિસ્તારમાં પાકિસ્તાની શંકાસ્પદ હિલચાલ દેખાઈ હતી અને 8 તારીખે પણ તેને એલર્ટ આપવામાં આવ્યું હતું। એટલે આ તમામ વસ્તુઓ જોતા કચ્છને જે છે એ આખો કચ્છ જિલ્લો જે છે, કચ્છ પોલીસ, કચ્છ બોર્ડર રેન્જ આઈજી સહિતના જે તમામ લોકો જે છે એ સતત રાઉન્ડ ધ ક્લોક તેની સુરક્ષા છે તેની સમીક્ષા કરી રહ્યા છે। બીએસએફના ઉચ્ચ અધિકારીઓ જે છે તેઓ પણ ગાંધીનગર હેડક્વાર્ટરથી તેની સતત મોનિટરિંગ કરી રહ્યા છે। લોકલ અહીંના જે અધિકારીઓ જે છે તેઓ પણ સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વના તમામ જે પગલાં છે લઈ રહ્યા છે। તમામ બોર્ડર જે છે, આ દરેક જિલ્લાઓમાં જે પ્રવેશવાળા રસ્તા છે તે બંધ કરી દેવામાં આવ્યા છે અને ત્યાંથી સતત તમામ વાહનો જે છે તે ચેકિંગ કર્યા બાદ જ જવા દેવામાં આવે છે। સાથે એરપોર્ટ અથવા તો રેલવે સ્ટેશન પર આવતા જે મુસાફરો છે, તમામ મુસાફરોનું ચેકિંગ કરવામાં આવે છે। સાથે જે જળસીમામાં જનારા માછીમારો જે છે, આ માછીમારોને પણ પોતાના તેમના આઈ કાર્ડ, તેમની તમામ જે ડોક્યુમેન્ટ જે છે, ડોક્યુમેન્ટ ચેક કર્યા બાદ જ જવા દેવામાં આવે છે। સાથે જે પણ અંદર જાય છે તેમને પણ સ્પષ્ટ ઇન્સ્ટ્રક્શન આપવામાં આવે છે કે અંદર કોઈ પણ પ્રકારની શંકાસ્પદ હિલચાલ દેખાય તો સીધા જ તરત કોસ્ટગાર્ડ અથવા તો બીએસએફ અથવા તો આર્મી અથવા તો નેવી જે પણ અધિકારીઓનો સંપર્ક કરી શકાય તે અધિકારીઓને માહિતી આપવા માટે જણાવવામાં આવ્યું છે। એટલે એક પ્રકારે પાકિસ્તાનને અડીને જે સરહદો આવેલી છે, ખાસ કરીને ગુજરાતની સરહદ જે છે એ આખી હાઈ એલર્ટ ઉપર મૂકવામાં આવેલી છે। એટલે બીએસએફ સહિતનો તમામ જે એજન્સીઓ છે, સુરક્ષા એજન્સીઓ, તમામને એલર્ટ ઉપર મૂકવામાં આવેલા છે। ગઈકાલે જ ભારતીય વાયુસેના દ્વારા નલિયા ખાતેનું જે એરબેઝ આવેલું છે ત્યાં એક શંકાસ્પદ ડ્રોન દેખાયું હતું, તેને પણ ઇઝરાયેલી જે મિસાઇલ છે તેના વડે તોડી પાડવામાં આવ્યું હતું। એટલે જે પ્રકારની શંકાસ્પદ હિલચાલો દેખાઈ રહી છે તેને જોતા તમામ આખી બોર્ડર જે છે એ અત્યારે હાલ એલર્ટ ઉપર મૂકવામાં આવે છે। સાથે સુરક્ષા બંદોબસ્ત અને જે પેટ્રોલિંગ જે છે એ વધારી દેવામાં આવ્યું છે। જી હિરેન, આપનો આભાર તમામ માહિતી બદલ।